રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વાતાવરણમાં આવ્યો અચાનક પલટો। ધોરાજી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં આવ્યો પલટો। વહેલી સવારથી જ ધોરાજી પંથકમાં ધુમ્મસભરી વાતાવરણ જોવા મળ્યું। ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી। પોલીસે લોકોને વાહન ધીમી ગતિએ ચલાવવા અને વાહનની હેડલાઇટ ચાલુ રાખી વાહન ચલાવવા કરી અપીલ। ભારે ધુમ્મસને કારણે ચણા, જીરું, ડુંગળી, ઘઉં, ધાણા સહિતના રવિ પાકને નુકસાનની ભીતિ। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી। બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો। સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે। તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।